લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નસવાડી તણખલા રોડના રિસરફેસિંગ કામનું ખાતમુહૂર્ત સંખેડા વિધાનસભાના માનનીય ધારાસભ્ય અભયસિંહભાઈ તડવીના કરકમળે કરવામાં આવ્યું। નસવાડી પ્રાંતના મુખ્ય જિલ્લા માર્ગ સાથે જોડતો આ મહત્વપૂર્ણ રોડ હોવાથી તેના નવનિર્માણથી અનેક ગામોના લોકોને સીધી સુવિધા મળશે। આ કામ માટે રાજ્ય સરકાર દ્વારા વહીવટી મંજૂરી આપવામાં આવી હતી અને ટેન્ડર પ્રક્રિયા બાદ ₹706.85 લાખના ખર્ચે કામ શરૂ કરવામાં આવ્યું છે। પ્રોજેક્ટમાં રોડ રિસરફેસિંગ સરફેસ ડ્રેનેજ પાઇપ કલવર્ટ તથા માર્ગ સુરક્ષા સંબંધિત કામગીરી કરવામાં આવશે। ધારાસભ્ય અભયસિંહ તડવીએ જણાવ્યું કે આ વિકાસ કામથી વિસ્તારના લોકોની અવરજવર વધુ સુરક્ષિત અને સરળ બનશે। નસવાડી તણખલા 7 કરોડના ખર્ચે 11 કિલોમીટરનો જે રસ્તો બન્યો છે એનું આજે અમે લોકાર્પણ કર્યું છે અને આજે અહીંયા બરોલી ખાતે બધા મોટી સંખ્યામાં કાર્યકર્તા સરપંચો, અમારા તાલુકા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી જયરાજસિંહભાઈ, અમારા જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ 4 અને અમારા નવા સંગઠનમાં આવેલા આપણા ગોપાલભાઈ, દિલીપભાઈ, અરવિંદભાઈ, સીમીબેન અને બધા જ આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને આ રોડ ખૂબ મજાનો બન્યો છે, એનું અમે લોકાર્પણ કર્યું છે અને હજુ તણખલા જે દુગધા રોડ છે એ પણ ટૂંક સમયમાં એનું કામ પૂરું થવાનું છે। એવો બીજો કાંધા કપડાલી પણ બની ગયો છે। આવા તો નસવાડી તાલુકામાં લગભગ 70 થી 80 રોડ આ વખત બન્યા છે, એનું અમે લોકાર્પણ હજુ તબક્કાવાર કરવાના છે અને આજે અહીંયા મોટી સંખ્યામાં બધા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે। એ બદલ સૌનો કાર્યકર્તાનો આભાર। ભારત માતા કી જય।